તો ગૂંચળાનું આત્મપ્રેરકત્વ કેટલું ગણાય? 1 હેનરી ગણાય. તો આ 1 હેનરીની વ્યાખ્યા થઈ ગઈ કે જો ગૂંચળામાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના ફેરફારનો સમય દર 1 એમ્પિયર પર સેકન્ડ હોય અને ગૂંચળામાં પ્રેરિત થતું EMF 1 વોલ્ટ હોય તો ગૂંચળાનું આત્મપ્રેરકત્વ 1 હેનરી કહેવાય. એટલે 1 હેનરી વાળું ગૂંચળું આ પ્રકારની કન્ડિશન ધરાવે. બરાબર. તો અહીંયા આપણે વાત કરી પૂરી આત્મપ્રેરકત્વ પૂરું અને અન્યોન્ય પ્રેરકત્વ પૂરું. બરાબર. ત્યાર પછીનો ટોપિક છે ઇન્ડક્ટર. કોને કહેવાય અને એમાં સંગ્રહિત ઉર્જાનું સમીકરણ સાબિત કરો. એટલે ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જા, આવો કંઈક ટોપિક છે. તો પહેલી વાત તો ઇન્ડક્ટર શબ્દ નવો નથી, કાલે આપણે થોડીક ચર્ચા કરી લીધેલી હતી. ઇન્ડક્ટર એટલે શું થાય કે સર્કિટનો એક ઘટક છે. જેવી રીતે અવરોધ એક સર્કિટની અંદર ઘટક આવે, કેપેસિટર એક ઘટક આવે, એવી રીતે સર્કિટનો એક ઘટક છે ઇન્ડક્ટર. અને ઇન્ડક્ટર જે છે એ શું છે? સાદું ગૂંચળું છે, બીજું કંઈ નથી. કેમ? અવરોધ એટલે શું હોય? સાદો તાર હોય. બરાબર. કેપેસિટર એટલે 2 પ્લેટ વાળી એક રચના હોય. એવી રીતે ઇન્ડક્ટર એટલે શું છે? એક વાહક તારનું ગૂંચળું, એ જ ઇન્ડક્ટર. બરાબર. તો આ થઈ ગયું ઇન્ડક્ટરની વાત કે ઇન્ડક્ટર એટલે સિમ્પલ વાહક તારનું ગૂંચળું. પણ ઇન્ડક્ટરનું કામ શું છે સર્કિટમાં? આપણે શું કામ જોડીએ છીએ? કેમ કે અવરોધ છે, અવરોધ શું કરે? પ્રવાહને ઘટાડે. બરાબર. ઉર્જાનો વ્યય કરે એ અવરોધ. કેપેસિટર શું કરે? કેપેસિટર એની 2 પ્લેટની વચ્ચે વિદ્યુત ઉર્જાનો સંગ્રહ કરે. એટલે આપણે જ્યારે ઉર્જા જોઈતી હોય એટલે આપણને પાછી આપી દે. અને સર્કિટમાં જો ઉર્જા વધતી હોય તો પોતે સંગ્રહ કરી લે. બરાબર. ઇન્ડક્ટરનું કામ શું છે? ઇન્ડક્ટર પણ ઉર્જાનો સંગ્રહ કરશે. કેવી રીતે કરશે? ગૂંચળાની અંદર કરશે. એ જે ગૂંચળું છે, ઇન્ડક્ટર છે, એની અંદર જેમ જેમ તમે પ્રવાહ વધારો, બરાબર, સર્કિટની અંદર જોડો અને પ્રવાહ વધે. આવી રીતે આપણે માની લઈએ કે આ બેટરી છે ને બેટરીની સાથે આ ઇન્ડક્ટર જોડ્યું છે. બરાબર. ઇન્ડક્ટરની સંજ્ઞા એટલે આ ગૂંચળું. બરાબર. આ ગૂંચળું જોડ્યું છે એટલે શું થાય કે અહીંથી પ્રવાહ વધશે. બેટરી સાથે જોડો એટલે ઇન્ડક્ટરની અંદર પ્રવાહ વધે. તો જેમ જેમ પ્રવાહ વધે ને એને એમ એની અંદર B બરાબર μ0 Ni પ્રમાણે પ્રવાહ વધે તો ચુંબકીય ક્ષેત્ર વધવાનું. તો અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર પ્રબળ થાય. એ ચુંબકીય ક્ષેત્ર જે અંદરના ભાગમાં ઉત્પન્ન થઈ ગયું ને એની અંદર એ ઉર્જાનો સંગ્રહ કરશે. આ ઇન્ડક્ટરની ખાસિયત કે ઇન્ડક્ટર પણ પોતે ઉર્જાનો સંગ્રહ કરે, પણ ક્યાં? એની અંદરના ભાગમાં જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થઈ ગયું ચુંબકીય ક્ષેત્રની અંદર. કેપેસિટર એ ઉર્જાનો સંગ્રહ કરતું, એ ક્યાં કરતું? એની 2 પ્લેટ વચ્ચે જે વિદ્યુત ક્ષેત્ર હતું ને, આ ધનથી ઋણ પ્લેટ તરફ, તો એ પ્લેટની અંદર વિદ્યુત ક્ષેત્રની અંદરના ભાગમાં એ ઉર્જાનો સંગ્રહ કરતું. એટલે બંને વચ્ચેનો કમ્પેરિઝન યાદ રાખજો. કેપેસિટર ઉર્જાનો સંગ્રહ કરે વિદ્યુત ક્ષેત્રમાં, ઇન્ડક્ટર ઉર્જાનો સંગ્રહ કરે ચુંબકીય ક્ષેત્રમાં. બરાબર. એટલે બંને અલ્ટિમેટલી ઉર્જાનો સંગ્રહ કરવા માટે વપરાય. બીજું, ઇન્ડક્ટર ખાસ ક્યાં વપરાય? કે જે સર્કિટની અંદર આપણે પ્રવાહ કોન્સ્ટન્ટ જાળવી રાખવો હોય, પ્રવાહ અચળ જાળવી રાખવો હોય ત્યાં વપરાય. ઇન્ડક્ટરનું કામ શું છે? આત્મપ્રેરકત્વનો ગુણધર્મ ધરાવવાનો. આત્મપ્રેરકત્વ એટલે સિમ્પલ એક ગૂંચળું આવે. ઇન્ડક્ટર એટલે પણ આત્મપ્રેરકત્વનો ગુણધર્મ ધરાવે. એ શું કરે કે બહારથી સર્કિટમાં જો પ્રવાહ વધતો હોય, બરાબર, ઇન્ક્રીઝ થતો હોય, તો ઇન્ડક્ટર શું કરે? એને ઘટાડવાની ટ્રાય કરે. કારણ કે એનું કામ શું છે? પ્રવાહના ફેરફારનો વિરોધ કરવાનો. આ એનું મુખ્ય કામ. શું કરે? પ્રવાહના ફેરફારનો વિરોધ. જો પ્રવાહ તમે સર્કિટની અંદર વધારતા જાઓ તો એ શું કરે? એ ઘટાડતો જાય. અને જો સર્કિટમાં પ્રવાહ ઘટતો હોય તો એ પોતે ઓટોમેટિક વધારતો જાય. કેવી રીતે વધારે, કેવી રીતે ઘટાડે? તો આપણને ખબર પડી ને. પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન કરીને ઘટાડે. કે ભાઈ તમે આ દિશામાં પ્રવાહ વધારો છો તો એની અંદર એક પ્રકારનો પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થાય. અને પ્રેરિત પ્રવાહ કઈ દિશામાં હોય? પાછો વિરુદ્ધ દિશામાં, એટલે ઘટાડી નાખે. બરાબર. અને જો તમે આ દિશામાં પ્રવાહ ઘટાડો છો તો એ પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન કરશે કઈ દિશામાં? એની જ દિશામાં, એટલે વધી જાય.
એટલે એવી રીતે પ્રવાહ જે છે એને વધવા કે ઘટવા દે નહીં, પ્રવાહના ફેરફારનો વિરોધ કરશે. આ કામ ઇન્ડક્ટર. તો ઇન્ડક્ટર જે છે એની અંદર આપણે વાત કરીએ એમ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય ને એની અંદર ઉર્જાનો સંગ્રહ થાય. તો કેટલી ઉર્જા સંગ્રહ પામે એનું સમીકરણ આપણે સાબિત કરવાનું છે. સમીકરણ અહીંયા છે આપણે સાબિત કરવાનું જે 1/2 Li². આટલી ઉર્જાનો સંગ્રહ, યુ એટલે ઉર્જા છે, 1/2 L એટલે ઇન્ડક્ટન્સ કહેવાય ને. હવે આપણે નામ આપીશું શું એનું? ઇન્ડક્ટન્સ. ઇન્ડક્ટન્સ એટલે આત્મપ્રેરકત્વ, બરાબર. એટલે આત્મપ્રેરકત્વ કે ઇન્ડક્ટર આ બધી એક જ વસ્તુ છે, બરાબર. અને આ એટલે પ્રવાહ. આટલી ઉર્જાનો સંગ્રહ કરશે એ હમણાં આપણે સાબિત કરવાનું છે. કેપેસિટરમાં તમે જુઓ તો યુ બરાબર શું સમીકરણ આવેલું? 12CV². આટલી ઉર્જાનો સંગ્રહ કરતું હતું અને ઇન્ડક્ટર 12Li², બરાબર. એની આપણે વાત કરીએ તો સૌથી પહેલા ઇન્ડક્ટર શબ્દ આવ્યો છે તો ઇન્ડક્ટરની ચર્ચા કરીએ. ઇન્ડક્ટરની વ્યાખ્યા શું થાય? ઇન્ડક્ટર એટલે શું છે? સર્કિટનો એક ઘટક છે, પરિપથનો એક ઘટક છે. અને એ કયો ઘટક છે? એ એવો ઘટક છે કે જે આત્મપ્રેરકત્વનો ગુણધર્મ ધરાવે. આત્મપ્રેરકત્વનો ગુણધર્મ મતલબ શું થાય? પ્રવાહ જે છે એનો ફેરફાર થવા દેશે નહીં. તો ઇન્ડક્ટર એ પરિપથનો જે ઘટક આત્મપ્રેરકત્વનો ગુણધર્મ ધરાવે એટલે પ્રવાહના વિરોધ કરવાનો ગુણધર્મ ધરાવે તેને ઇન્ડક્ટર કહેવાય. ઇન્ડક્ટરની સંજ્ઞા કેવી આવશે? સંજ્ઞા જે ગૂંચળવાની સંજ્ઞા છે એ જ ઇન્ડક્ટરની સંજ્ઞા. આવી સંજ્ઞા ઇન્ડક્ટરની આવશે. એટલે સર્કિટની અંદર આવી વસ્તુ જુઓ એટલે આ માની લેવાનું ઇન્ડક્ટર. બે છેડા આવે, એક ધન છેડો એક ઋણ છેડો. જ્યાંથી પ્રવાહ એન્ટર થાય એ ધન છેડો ગણવાનો, જ્યાંથી બહાર નીકળે તે ઋણ છેડો, બરાબર. ચાલો, ઇન્ડક્ટર છે. ઇન્ડક્ટર એનું કામ શું છે? પ્રવાહનો વિરોધ કરવાનો. તો ઇન્ડક્ટર જે છે એ પરિપથમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ ના ફેરફારનો વિરોધ કરે. યાદ રાખજો, કોનો વિરોધ કરે છે? એના ફેરફારનો વિરોધ કરે છે. વધતો હોય તો ઘટાડે, ઘટતો હોય તો વધારે. ચાલો, હવે એની અંદર આ સમીકરણ સાબિત કરવાનું છે. સંગ્રહિત ઉર્જાનું યુ બરાબર 1/2Li². અહીંથી શરૂઆત થાય છે થિયરીની. આ ઇન્ડક્ટરની બેઝિક માહિતી. હવે થિયરી છે સંગ્રહિત ઉર્જાની. તો ઇન્ડક્ટરનું કામ શું છે? પ્રવાહના ફેરફારનો વિરોધ કરવાનો. તો માની લો કે શરૂઆતમાં ઇન્ડક્ટરમાં કોઈ પ્રવાહ નથી, I બરાબર 0 છે. ઇન્ડક્ટર એમ નામ પડ્યું છે. હવે એને હું બેટરી સાથે જોડું છું એટલે શું થાય? બેટરી એને I પ્રવાહ આપશે. એટલે ઇન્ડક્ટરની અંદર શરૂઆતમાં પ્રવાહ 0 હતો, ધીમે ધીમે તમે બેટરી જોડો એટલે આ પ્રવાહ જે છે એ ધીમે ધીમે વધતો જાય, બરાબર. ક્યાં સુધી વધશે? જ્યાં સુધી કોન્સ્ટન્ટ ન થાય ત્યાં સુધી. કાલે આપણે વાત કરી 0 એમ્પિયરમાંથી સીધો 2 એમ્પિયર થશે નહીં, 0માંથી ધીમે 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 વધે. એટલે આ પ્રવાહ જે છે ને એ ધીમે ધીમે ઇન્ડક્ટરમાંથી વધે. તો ઇન્ડક્ટર શું કરે છે? એ પ્રવાહના ફેરફારનો વિરોધ કરે. શરૂઆતમાં પ્રવાહ 0 હતો, તમે બેટરી જોડી એટલે પ્રવાહ ધીમે ધીમે વધે છે. વધતો હોય તો એ શું કરે? ઘટાડવાની ટ્રાય કરશે, બરાબર. એટલે ઇન્ડક્ટર છે ને એ સામેની દિશામાં કંઈક આપણને બળ લગાડશે કે આ પ્રવાહ જેનાથી એ વધે નહીં એવી કંઈક ટ્રાય કરીશું, બરાબર. એટલે જો આપણે છતાં પણ પ્રવાહની અંદર લાવવો હોય તો આપણે બહારથી કંઈક કાર્ય કરવું પડે. કે ઇન્ડક્ટર શું કરે છે? આપણને સામે ધક્કો મારે છે કે તમે પ્રવાહ નહીં વધારો, અને આપણે છતાંય વધારવો છે. તો આપણે શું કરવું પડે? એને પકડીને પ્રવાહ મોકલવો પડે. એટલે આપણા દ્વારા કંઈક કાર્ય કરવું પડે, બરાબર. અને એ કાર્ય જે કર્યું આપણી વડે, આપણે શું કાર્ય કર્યું? બેટરી જોડી, એ આપણું કાર્ય. આપણે કાર્ય નથી કરવાનું, બેટરી કાર્ય કરશે, બરાબર. બેટરીની ઉર્જા ખર્ચાશે. તો એ બેટરી વડે જે કાર્ય થાય છે એ કાર્યનું ઇન્ડક્ટરની અંદર ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ થાય. કાર્ય ઉર્જા પ્રમેય શું કહે છે? કાર્યનું ઉર્જામાં રૂપાંતર થાય. તો ઇન્ડક્ટરની અંદર જે ઉર્જા આવી એ ઉર્જા ક્યાંથી આવી? એ બેટરીમાંથી આવી. કેવી રીતે આવી? તો ઇન્ડક્ટરમાં શરૂઆતમાં પ્રવાહ હતો 0, ધીમે ધીમે આપણે બેટરી જોડીએ એટલે એની અંદર પ્રવાહ વધે. ઇન્ડક્ટર શું કરે? એ વધારાનો પ્રવાહ ઘટાડવાની ટ્રાય કરે. એટલે એ ઇન્ડક્ટરનું જે ઘટાડવાનું વલણ છે એની સામે આપણે પ્રવાહ વધારવો છે. આપણે પ્રવાહ સામે વધારવો છે એટલે ઇન્ડક્ટરની વિરુદ્ધમાં આપણે કાર્ય કર્યું.
અને એ કાર્યનું શેમાં રૂપાંતર થાય? ઇન્ડક્ટરની અંદર ઉર્જામાં. અને એ કઈ ઉર્જા? ચુંબકીય ઉર્જા, ચુ ઉર્જા. બરાબર. એટલે ઇન્ડક્ટરની અંદર આવી રીતે ચુંબકીય ઉર્જા સ્વરૂપમાં સંગ્રહ થાય. એની આપણે વાત કરી નાખીએ કે ઇન્ડક્ટર જે છે પરિપથમાંથી પસાર થતા વિદ્યુતપ્રવાહના ફેરફારનો વિરોધ કરે છે. આથી એટલે કે ઇન્ડક્ટરમાં I જેટલો પ્રવાહ પ્રસ્થાપિત કરવા માટે એ જે બેક EMF છે એની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે. ખબર પડે ને બેક EMF શું છે? ગઈકાલે વાત કરેલી. કાર્ય કરવું પડે અને આ કાર્ય ઇન્ડક્ટરમાં ઉર્જા સ્વરૂપે ચુંબકીય ક્ષેત્રમાં સંગ્રહ પામશે અને તેને ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જા કહેવાય. બરાબર. ચાલો હવે એનું સમીકરણ સાબિત કરીએ. અહીંયા માની લો કે આપણે W જેટલું કાર્ય કરીએ છીએ. કેટલું? W જેટલું. તો કાર્ય કરવાનો દર એટલે કે dW/dt, W નું શું કર્યું છે? સમયની સાપેક્ષે વિકલન. એટલે આને શું કહેવાય? કાર્યના છેદમાં સમય. એટલે કાર્યના છેદમાં સમય એને કહેવાય પાવર. બરાબર છે. તો પાવરનું સમીકરણ તમે ભણી ગયા ચેપ્ટર નંબર 3 ની અંદર. P = VI, પાવર બરાબર વોલ્ટેજ ગુણ્યા પ્રવાહ. હવે અહીંયા ચેપ્ટરની અંદર વોલ્ટેજની કંઈ વાત નથી. વોલ્ટેજની જગ્યાએ આપણે કયો શબ્દ વાપરીએ છીએ? EMF. બરાબર. ગુચલામાં પ્રેરિત થતું EMF. તો પાવર એટલે કે dW/dt એની જગ્યાએ શું લખાય? EMF ઇન્ટુ કરંટ. આવું લખી શકાય. આ dW/dt = EI કોના પરથી આવ્યું છે? પાવર પરથી આવ્યું છે. પાવર બરાબર વોલ્ટેજ ગુણ્યા પ્રવાહ. વોલ્ટેજની જગ્યાએ EMF લખવાનો છે, પાવરની જગ્યાએ કાર્યના છેદમાં સમય લખવાનો છે. બરાબર. તો અહીંયા આપણે લખી શકાય કે dW/dt = EMF નું મૂલ્ય ઇન્ટુ I, કારણ કે EMF ઋણ આવે છે. બરાબર. હવે નું ઇક્વેશન જાણીએ છીએ -L/di/dt, કારણ કે આપણે અહીંયા કોની વાત કરીએ છીએ? ઇન્ડક્ટરની. એટલે ઇન્ડક્ટર વાળું ઇક્વેશન વાપરવાનું. બરાબર. ચાલો તો આ કિંમત આપણે સમીકરણ નંબર ઉપરનામાં મૂકીએ તો dW/dt EMF નું મૂલ્ય છે, જો અહીંયા માનાંકમાં છે ને માઇનસ નિશાન નીકળી જાય તો I છે, I ને હું અહીંયા વચ્ચે ગોઠવી દઉં તો Li × di/dt. ચાલો dt કેન્સલ થઈ જાય એટલે અહીંયા બચે કોણ? dW Li × di. બરાબર. એટલે આ આપણને કાર્ય મળ્યું dW. dW એટલે શું છે? નાનું કાર્ય. બરાબર. કોના માટેનું કાર્ય છે? આપણે di પ્રવાહ લાવવો હોય એના માટે કરવું પડતું કાર્ય આટલું Li × di. પણ આપણે તો પ્રવાહ કેટલો લાવવો છે? I. di એટલે ખબર પડે ને, જે આખો I પ્રવાહ છે એનો નાનો ભાઈ. dW એટલે જે આખું કાર્ય કરવું પડે છે એનું નાનું કાર્ય. તો આપણે I પ્રવાહ પ્રસ્થાપિત કરવા માટે કરવું પડતું કુલ કાર્ય.